રાજકોટના ગેમ ઝોન થયા પછી સરકાર અને કલેક્ટર સાહેબની કડક સૂચના હતી કે લોકમેળામાં કડક નિયમ જે હોવા જોઈએ એના માટે એસઓપી જાહેર કરેલી હતી. એ એસઓપીમાં ફાઉન્ડેશન ફરજિયાત હતું. તો આજે વખતે ફાઉન્ડેશન હજી હાલની તરીકે રેસકોર્સના ગ્રાઉન્ડમાં જે ચકેડી ગોઠવાઈ રહી છે એમાં ફાઉન્ડેશન ભરાયેલ નથી. એના સંચાલકે મળો રાખેલ છે એ એમ કહે છે કે જમીન કડક છે. તો આ કડક જમીન તો દર વર્ષે આપણે લોકમેળો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ થાય છે. તો સરકારશ્રીને આ એસઓપીમાં જાહેર કરી ત્યારે ખબર નહોતી કે જમીન કડક છે. તો ફાઉન્ડેશન વિનાની રાખી હોત તો જાહેર જનતાને કીધું હોત કે ભાઈ આ ફાઉન્ડેશન વગર છે તો સરકારને રૂપિયા વધુ આવત હરાજીમાં. ભાડા તો કલેક્ટર સાહેબ દ્વારા 40 રૂપિયા બહાર પડેલા હતા. પણ જે વ્યક્તિ આ ગ્રાઉન્ડ આખું રાખેલું છે એને સરકારને અને જે સંચાલકોને ગેરમાર્ગે દોરીને એમ કીધું છે કે સરકારે 50 રૂપિયાની છૂટ આપી છે અને ફાઉન્ડેશન નહીં ભરો તો ચાલશે એવું એ લોકો જે ભાઈ રાખ્યું છે ગ્રાઉન્ડ એ આ મેળાની જે રાઇટ્સવાળાને એવી રીતે ગેરમાર્ગે દોર્યા છે. દુર્ઘટના બનતે ગયા વખતે ટીઆઈબી ઝોનમાં સરકારના જે અમુક અધિકારીઓ હતા જેલનો કારોવાસ ભોગવવો પડ્યો છે. આ વખતે પણ સરકાર કોઈ પણ મને નથી લાગતું કે નરમ વલણ રાખે. સરકારશ્રીને મારી રજૂઆત છે કે જે આપણે એસઓપી જાહેર કરી છે એસઓપી પ્રમાણે કડક વલણથી આ મેળાના રાઇટ્સના તમામ નિયમનું પૂરું પાલન કરાવે.